પરમ વિતરાગ સર્વજ્ઞ દશા પ્રાપ્ત સમસ્ત જિનેન્દ્રદેવ, વિતરાગતા પોષક જીનવાણી અને રત્નત્રયમય વિતરાગ માર્ગના પાવન પથી સર્વ આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ સ્વરૂપ ગુરુરાજને મંગલમય નમન કરીને તેમજ આપણને બધાને આત્માનુભૂતિનો યથાર્થ માર્ગ બતાવવા વાળા તારણહાર પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીને તથા તદભક્ત પ્રસન્નમૂર્તિ ભગવતી માતા પૂજ્ય બેનશ્રી ચંપાબેનને અંતરના ભક્તિભાવથી વંદન કરીને અત્યંત આનંદ અને પ્રસન્નતાથી પ્રસ્તુત કરીએ છીએ મંગલ વાણી. આ એક સમયસાર સિદ્ધાંત છે. એની રચના 2000 વર્ષ પહેલા કુમકુંડાચાર્ય કરી છે. એ કુમકુંડાચાર્ય મહાવિદ્યમાં ગયા હતા, ત્યાં 8 દી રહ્યા હતા. ત્યાંથી સાક્ષાત ભગવાન બિરાજે છે, સિમંદર ભગવાન. એને સાંભળી અને આવીને આ શાસ્ત્ર રચ્યા છે. એટલે વિતરાગની જ વાણી છે. ઝીણી પડે અપૂર્વ વાત છે. અનંતકાળમાં એને આત્મા શુદ્ધ ચૈતન શું છે એની એને ખબર જ નથી. આપણે ભાવાર્થ કે આ આત્મા છે વસ્તુ એ તો નિર્મળ, જેમ પાણી શીતળ છે, અથવા જેમ સ્ફટિક મણી એ સ્વચ્છ છે. અમે તો જોયું છે સ્ફટિક મણી, આવડું સ્ફટિક મણી જોયું છે જામનગરમાં. આવડું મોટું સ્ફટિક મણી, એ તો મહાકિંમતી 6 લાખ રૂપિયાના એક સોલરિયમ છે ત્યાં. એમાં આટલું એ સફેદ સ્ફટિક હોય છે. એમ આત્મા સફેદ એટલે શુદ્ધ, નિર્મળ, આનંદ ખંડ છે. પણ જેમ એ સ્ફટિકને લાલ, પીળા અને કાળા ફૂલનો સંયોગ થતા અંદર લાલ, પીળી, કાળી ઝાંય દેખાય છે, એ સ્ફટિકની ઉપાધિ છે. એ સ્ફટિકનું સ્વરૂપ છે નહીં. ન્યાય સમજાય છે? અમે તો બધું જોયું છે. બધું આવડો મોટો સ્ફટિક 6 લાખ ને સોલરિયમ છે જામનગરમાં. મોટો ડાક્ટર, એ બધા ડાક્ટર મંગાવ તો રાજા બધા સાંભળો આવે. અહીં તો રાંક ને રાજા બધા આવે સાંભળો. તો મોટો ડાક્ટર તે વખતે 2,500નો પગાર હતો માસિક. તે કેટલા વાર પહેલાં જો ત્યાં આગળ સ્ફટિક જોયેલું તોળું સફેદ. એમ જીવન નિર્મળતા રે સ્ફટિક તણી, જેમ નિર્મળ
નિર્મળ તારી સ્ફટિક તણી તેમજ જીવ સ્વભાવ રે શ્રીજી નવીરે રે ધર્મ પ્રકાશીઓ શ્રીજી નવીરે ધર્મ પ્રકાશીઓ પ્રબળ કષાય ભાવ રે જેમ સ્ફટિક મણિમાં લાલને પીળી ઝાંખી દેખાય છે તે સ્ફટિક મણિમાં ઉપાધિ છે એ સ્ફટિક મણિનું સ્વરૂપ નથી એમ ભગવાન આત્મા દેહમાંથી બિન ચૈતન્ય મૂર્તિ બિરાજે છે તે પોતે શુદ્ધ ને પવિત્ર છે પણ જેમ સ્ફટિકને લાલ પીળાના સંયોગે ઝાંય લાલ પીળી દેખાય છે એમ અશુદ્ધપણું પદ્રવ્યના સંયોગથી આવે છે. ભાવાર્થ પહેલી લીટીનો અર્થ ભગવાન તો સ્ફટિક મણિ જેવો શુદ્ધ ચૈતન ઘન છે, એને કોઈ દી સાંભળ્યું નથી એ શું છે અંદર ચૈતન પ્રભુ. સ્ફટિક મણિ જેમ છે તેવો સ્ફટિક મણિ જેવો ચૈતન આનંદ કંદ પ્રભુ છે, પણ એને જેમ લાલ ફૂલના સંયોગે ઝાંય દેખાય છે એમાં ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ આનંદ કંદ છે. શુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. જેમ એ ફૂલના સંયોગને લઈને સ્ફટિકમાં લાલ પીળું દેખાય છે એમ કર્મના નિમિત્તથી આત્મામાં પુણ્યને પાપના દયાને દાનના વ્રતને ભક્તિના કામને ક્રોધના વિકાર ભાવ એ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગે સંબંધે આવે છે. જેની વાત છે ભગવાન છે પેલો શબ્દ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. જેમ સ્ફટિકને પરદ્રવ્યના સંયોગથી લાલ પીળી જાણ દેખાય છે એમ ભગવાન આત્મા ચૈતન પ્રકાશના પૂરનું નૂર નું તેજનો પૂર અંદર છે. કેમ અંદરમાં ભગવાન આત્મા ચૈતનના નૂરના તેજનું પૂર છે, પણ તેનું પવિત્રતા ભૂલીને પર્યાયમાં અનાદિથી અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. સમજાય છે? એનો સ્વભાવ નથી, પણ પરદ્રવ્યના સંયોગથી અનાદિથી એમાં મલિનતા પુનઃને પાપને મિથ્યા ભ્રાંતિ પરમાં સુખ છે, પરને લઈને મને મજા પડે છે એવી એ મૂંઢતા મૂર્ખાઈ એ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગના સંબંધે જણાય છે. મૂળ દ્રવ્ય તો છે, મૂળ વસ્તુ જે છે એ તો સ્ફટિક મણિ જેવી દ્રવ્ય તો અનદ્રવ્યરૂપ થતું નથી. એ વસ્તુ પોતે છે એ કાંઈ અનરૂપ થતી નથી. એની પર્યાયમાં અવસ્થામાં વિકારપણું જણાય છે તે કર્મના નિમિત્તની ઉપાધિ છે, એનો સ્વભાવ નથી. એ અંદરરૂપ થતું નથી. સ્વદ્રવ ચૈતન સ્ફટિક મણિ જેવો આત્મા ભગવાન એ અનદ્રવ્ય રૂપે કે રાગ રૂપે પોતે આત્મા થતો નથી, દ્રવ્ય થતું નથી. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા. જેની વાત છે ભગવાન પરદ્રવ્યના નિમિત્તથી હો, પરદ્રવ્યને કારણે નહીં. પરદ્રવ્યને લઈને આત્મામાં વિકાર નહીં. વિકાર તો જીવ પોતાને ભૂલી अपने को आप भूल के हैरान हो गया. પોતે પોતાને ભૂલીને સચ્ચિદાનંદ પ્રભુ એને ભૂલીને પર્યાયમાં પરના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો, પણ જો વસ્તુ દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્ય જે છે તે છે. સ્ફટિક મણિની પેટી તો ધૂળ ચૈતન મૂર્તિનો રતન આનંદ કંદ જ છે. એ તો પર્યાયમાં પરના નિમિત્તે ઉપાધિ દેખાય છે. સમજાય છે ભાઈ? જેની વાત છે પ્રભુ, તારી વાત જ મોટી છે પ્રભુ. અંદર મોટો ભગવાન છે, પરમાત્મા છે. એ આરતી ગાથામાં આવે છે નહીં? આરતી ગાથામાં
પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે. આરતી ગાથા છે આની, આરતી પાછો આવે છે ને, છે એમાં એમાં હશે એમ. હા, આમાં મારે તો અહીંયા આવવું છે ને. આરતીમાં છે જુઓ, પોતાના પરમેશ્વરને આત્માને ભૂલી ગયો હતો. છે એમાં 5મી 6ઠી લીટી છે એમાં 5મી 6ઠી લીટી. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો. પોતે પરમેશ્વર છે પ્રભુ, પણ તને ન બેહે અનાદિ કાળથી રાકાઈ ભાષી છે ને. પોતે પરમેશ્વરને ભૂલી ગયો, પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે ને એમાં. પરમેશ્વર પોતે પરમ ઈશ્વર અનંત અનંત ગુણ, એમાં એક પ્રભુતા નામનો ગુણ છે. થોડી વાત થાય ભાઈ, થોડી થોડી, બહુ ઝીણી ન પકડાય. એ પ્રભુતા નામનો એક ગુણ ઈશ્વર છે. એવા પ્રભુત્વ ગુણ જે છે, એમ આત્મામાં અનંતા ગુણ છે. એમાં એક પ્રભુત્વ નામનો ગુણ છે કે જે ગુણને લઈને અનંતા ગુણમાં ઈશ્વરતા અને પ્રભુતા આવી છે. શું કીધું? આત્મામાં અનંતા ગુણો છે, સંખ્યા. એમાં એક પ્રભુત્વ નામનો એક ગુણ છે. જેમ જ્ઞાન ગુણ છે, જાણવું, દેખવું, આનંદ, એમ પ્રભુત્વ નામનો એક ઈશ્વર નામનો ગુણ, શક્તિ છે. આત્મામાં ઈશ્વર નામની એક શક્તિ છે, સ્વભાવ છે, સામર્થ્ય છે. તે ઈશ્વર નામની શક્તિએ અનંત ગુણને પ્રભુતા પણ એ ભાળે છે. અનંતા ગુણમાં પ્રભુત્વ ભરી છે. હવે આવું આત્મા આવે કે એ પરમેશ્વર, પોતાનો પરમેશ્વર ભૂલી ગયો છે. એ અહીં કહે છે દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે. વસ્તુથી જો જુઓ તો જે છે એ છે. એની પર્યાયમાં પરદ્રવ્યના સંયોગે મલિનતા દેખાય છે. તે ઉપાધિ છે, એ વસ્તુની સ્થિતિ છે નહીં. અને પર્યાય અવસ્થાથી જોઈએ, વર્તમાન દશાના અવસ્થાથી તેને જોવામાં આવે તો છે, આવે તો છે ને મલિન દેખાય છે. વસ્તુથી જુઓ તો નિર્મળાનંદ છે. પર્યાય અવસ્થાથી જુઓ તે મલિન દેખાય છે. આ બે ના રૂપ છે. જેની વાત છે ભાઈ. તે રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયક પણ માત્ર છે. આત્માનો સ્વભાવ તો જાણું ચૈતન મૂર્તિ, ચૈતનનો પ્રકાશ, સ્પષ્ટ ચૈતન જ્યોતિ, પ્રત્યક્ષ સ્વરૂપમાં અનુભવમાં આવે એવો જે સ્વભાવ છે. પણ દ્રવ્યદૃષ્ટિ જો અનેવો છે, જ્ઞાયક પણ જ છે. અને તેની અવસ્થા પૂતગલ કર્મ નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે. જેમાં સ્ફટિકને ફૂલના નિમિત્તે લાલ પીળી ઝાંય દેખાય, એમાં ભગવાન આત્મામાં કર્મના નિમિત્તમાંથી અનાદિ પરતર્પણા લક્ષથી રાગ અને દ્વેષ અને વિકાર અને પુણ્ય પાપની વાસના દેખાય છે. એ એનું સ્વરૂપ વાસ્તવિક એનું નથી. પર્યાય અવસ્થાથી જોઈએ તો મલિન છે, વસ્તુથી જોઈએ તો પ્રભુ પરમેશ્વર છે. ભગવાનજીભાઈ આવી વાતો હોય ક્યાં એને કે ગજે માફ કરવું. તે પર્યાય છે. પર્યાયની અપેક્ષા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન ન દેખાય, પણ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે, વસ્તુ જોવામાં આવે તો દ્રવ્યપણું, જ્ઞાયકપણું તો જ્ઞાયક આનંદ તે આનંદ જ છે. જાણનાર તે જાણનાર જ છે. જાણનારમાં કમી વિપરીતતા ઉછપ થઈ નથી. એ તો પરિપૂર્ણ ભગવાન ચૈતન બિરાજે છે અંદર. પ્રભુ તને પ્રભુ કરીને તો બોલાવે છે. તારી પ્રભુતા પ્રગટ કરાવવા માટે
તારામાં પ્રભુત્વા ભરી છે, અનંતી પ્રભુતા છે. હા 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 હા, એ વસ્તુથી જુઓ તો અનંતી પ્રભુતા એ તારી છે. જ્ઞાયક પણ કાંઈ જડપણું થયું નથી. જે જ્ઞાયક છે, જાણનાર છે, તે અજાણપણું એટલે પુણ્યને પાપ જે અજાણ છે તે રૂપે જ્ઞાયકપણું જળ રૂપે થયું નથી. જાણનાર તે અજાણપણે થયો નથી. એટલે શું? જાણનારા આત્મા અંદર ચૈતન સત્તા પ્રકાશની મૂર્તિ પ્રભુ એ પુનઃને પાપમાં ચૈતનપણું નથી. એ ચૈતનનો એમાં અભાવ છે. એ અચેતન છે. વર્ણગંધ રસસ્પર્શ નથી એમાં, પણ છે અચેતન. એ જ્ઞાયકપણું તે અચેતનપણે કદી થયું નથી. પર્યાયમાં અચેતન દેખાય છે, એની હાલતમાં દેખાય છે, વસ્તુમાં એ છે નહીં. હા હા હા, અહીં દર્શને પ્રદાન કરીને કહ્યું છે, અહીંયા વસ્તુની મુખ્યતા બતાવવા પ્રભુને જ્ઞાયકપણે છે એમ બતાવ્યું છે. મલિનતા છે પર્યાયમાં, તેને ન બતાવતા તેને ગૌણ કરીને તેને પેટામાં રાખીને વસ્તુ શું છે તે બતાવી છે. આ ભાષા તો ભાઈ સાદીમાં હાદામાં હાદી છે, પણ ભાવ તો જે છે એ ઊંચા છે એ છે. હા, કાંઈ જડપણું થયું નથી. શું કહ્યું? અહીં દર્વદ્રષ્ટિને પ્રદાન કરીને કહ્યું છે કે પ્રમત અપ્રમત ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગ જડિત પર્યાય છે. આત્મામાં 14 ગુણસ્થાન છે. જેમ મેળીએ ચડવામાં પગથિયાં 14 હોય છે નિસરણીના, એમ આત્માને પૂર્ણ પર્યાય પ્રાપ્ત, આનંદની પર્યાય પૂર્ણ મોક્ષ પર્યાય પ્રાપ્તમાં પગથિયાં 14 છે. એ 14 પગથિયામાં 6ઠા પગથિયા સુધીના પ્રમાદ કહે છે, અને 7મા પગથિયાથી 14મા સુધીના પ્રમાદ કહે છે. એ પ્રમાદ ને અપ્રમાદ બે ભાગ શુભ ને અશુભને લઈને દેખાય છે. વસ્તુ પ્રમાદ અપ્રમાદ નથી. આવી વાતો છે. ક્યાં જગત પડ્યું ને ક્યાં વસ્તુ રહી ગઈ. એક વસ્તુ તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. શુભ અશુભ ભાવથી પ્રમત અપ્રમત જે દેખાય છે, પ્રમત તે 6ઠા ગુણસ્થાન સુધી 6 પગથિયા સુધી, અને અપ્રમત તે 7 થી 14 સુધી. એ બધી ભૂમિકાઓ શુભ અને અશુભ ભાવના જ્ઞાયકપણાની પર્યાયમાં આવતા એને ભેદ દેખાય છે. બાકી જ્ઞાયકપણું છે એ શુભ અશુભ ભાવ પણ થયું નથી. તેથી તેને પ્રમત ને અપ્રમત અવસ્થા પણ થઈ નથી. સમજાય છે કાંઈ? આવી વાતો જેની બાપુ માર્ગના જુદા છે. પરદ્રવ્યના સિંહ જે પર્યાય છે તે અશુદ્ધતા દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ છે. પર્યાયમાં મલિનતા છે, પણ દ્રવ્યદ્રષ્ટિને જોતા તેને ગૌણ કરીને તેને પેટામાં રાખીને એની વસ્તુમાં એ નથી એમ કહેવામાં આવ્યું. ગૌણ છે, વ્યવહાર છે. આત્મામાં પુણ્યને પાપના પરિણામ, દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ બધો વ્યવહાર છે. આત્માના સ્વભાવ નથી, આત્માનું સ્વરૂપ એ નથી. છે અવતાર છે, જૂઠા છે. વસ્તુનો સ્વભાવ ચૈતન પ્રકાશની મૂર્તિ પ્રભુ, એમાં એ પુણ્ય પાપના ભાવના ભેદ છે તે જૂઠા છે. અંદર સચ સ્વરૂપમાં એ છે નહીં, પર્યાયમાં દેખાય છે તે જૂઠા ભ્રમ છે. અસત્યાર છે ત્રિકાળની અપેક્ષા. હો, પર્યાયમાં છે ખરા. પર્યાય અવસ્થામાં પુણ્ય પાપ છે ત્યારે તો રખડે છે એને પોતાના માનીને. પુણ્યને પાપના ભાવ એને પોતાના માની અને અનાદિથી રખડે છે. એ પર્યાયમાં છે, પણ વસ્તુ જોતા એમાં નથી. અને વસ્તુને જોવાની નજરો એણે અનાદિથી સેકન્ડ માત્ર પણ કરી નથી. એ શું ચીજ છે અંદર? સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર, સર્વજ્ઞ દેવ ત્રિલોક પ્રભુ,
એ આત્માને કેવડો ને કેટલો ને કેમ કયો છે તેની એને ખબર નથી. એથી અહીં કહે છે કે એ અસત્યાર્થ, એ વસ્તુમાં જે પુણ્યપાપ દેખાય છે તે જૂઠા છે. દ્રવ્યની અપેક્ષાએ, ત્રિકાળની અપેક્ષાએ, એમાં અવસ્થા અપેક્ષાય છે, પર્યાયની અપેક્ષાય છે, વસ્તુની અપેક્ષાએ તે જૂઠા છે. ઉપચાર છે, આરોપ છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, પણ વસ્તુને દ્રષ્ટિ કરતા તે શુદ્ધ ચીજ આત્મા આનંદ કંદ છે. એ સ્ફટિકનો જેમ પથરો છે એમાં ચૈતન્યનો આનંદનો કંદ છે પ્રભુ. પરમેશ્વર જાતિ પરમેશ્વર સ્વરૂપ છે, પણ તે સ્વરૂપ નહીં, પર્યાયને ભૂલીને પર્યાયમાં રાગદ્વેષ કરે છે. એ દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો અભેદ છે, આત્મા શુદ્ધ છે, પુણ્યપાપના ભેદમાં આવ્યો નથી, અંદર અભેદના એક રૂપ છે, નિશ્ચય છે, ભૂતાર્થ નામ સત્યાર્થ છે, ત્રિકાળી ચીજ એ સત્ય તે સત્ય છે, પર્યાય તે ત્રિકાળની અપેક્ષા અસત્ય કહેવામાં આવે છે, પણ પર્યાય દ્રષ્ટિથી પર્યાય સત્ય છે, પર્યાય દ્રષ્ટિથી પર્યાય છે, વસ્તુ દ્રષ્ટિથી પર્યાય અસત્યાર છે. આવ્યું? હા, નિશ્ચય છે ભૂતાર્થ અને સત્યાર્થ છે, સત્ય વસ્તુ પરમાર્થ છે. માટી આત્મા જ્ઞાયક જ છે. ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય ચંદ્ર છે. જીન ચંદ્ર કહે છે જેને. જીન એટલે વિતરાગી ચંદ્ર. એ આત્મા જીન ચંદ્ર વિતરાગી ચંદ્રની મૂર્તિ અંદર છે. પણ કોઈ સાંભળ્યું નથી, એના તરફ ગયો નથી, વિચારમાં લાવ્યો નથી. બહારની કડાકૂટમાં મરીને મૂંઝવણમાં અનાધિકાર 84 અવતાર કરે છે. એ અહીં કહે છે. પર માટી આત્મા નાયક જ છે, તેમાં ભેદ નથી, વસ્તુમાં ભેદ નથી, પર્યાયમાં ભેદ છે રાગદ્વેષના. તેથી તે પ્રબંધ નથી. જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેય જાણવાથી આપવામાં આવે છે. એને જાણનારો એમ કહેવામાં આવે છે. તો જાણવા યોગ ચીજને દેખીને એમ કહેવાય છે કે જાણવા લાયક છે, પણ એ જાણનારો પોતે પરને નથી જાણતો. પરને જાણવા કાળે પોતાની જ્ઞાનની દશા રૂપે થઈને જાણે છે ને, પરને જાણતો નથી, પોતાને જાણે છે. આવી વાતો ઝીણી છે પ્રભુ. વિનાયક પણ જાણવામાં આવે છે, કારણ કે જ્ઞાનનું પ્રતિબિંબ જ્યારે ઝળકે, અરીસામાં સામી ચીજ બિંબ હોય તેનું પ્રતિબિંબ દેખાય. અરીસામાં સામી ચીજ બિંબ હોય અને પ્રતિબિંબ, બિંબનું પ્રતિબિંબ. એમ ભગવાન ચૈતન્ય અરીસો, એમાં રાગ દેશનું બિંબ, તેને પ્રતિબિંબ અંદર ઝળકે છે એટલે જણાય છે. એ જાણનારો છે. બહુ જણું ભાઈ આમાં અમે ક્યાં પહોંચવું આવ્યું હતી એને. એ જાણવામાં આવે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું અનુભવાય છે. જ્ઞાન પરને જાણવા ટાળે પોતે પોતાપણે પ્રણમે છે. પરને જાણવા કાળે પરપણે થતો નથી. પરને જેમ કે અગ્નિ છે તો અગ્નિને જાણવા કાળે જ્ઞાન અગ્નિ રૂપે થતું નથી, પણ અગ્નિનું જેવું છે સ્વરૂપ તેવું આ જ્ઞાન પોતાને પોતાથી જ્ઞાન થાય છે. તે જ્ઞાન અગ્નિપણે થયું નથી ને અગ્નિને લઈને તેનું જ્ઞાન, અગ્નિનું જ્ઞાન અગ્નિને લઈને થયું નથી. અગ્નિનું જ્ઞાન પોતાના જ્ઞાનના સ્વભાવને લઈને જ્ઞાન થયું છે. આવું બધું ફેર. નવરાજ ક્યાં, ફુરસદ ક્યાં, નિવૃત્તિ લઈને ચીજ કોણ છે ને કેમ છે.
તો પણ જ્ઞેય કરતા શ્રુતા નથી, ભલે પરને જાણે પણ તેથી પરને જાણવાને કાળે પોતાને જ જાણે છે. પરને લઈને શ્રુતા એમાં નથી. કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસી થયું, જેવું જાણવા યોગ પદાર્થને જ્ઞાન જાણે ત્યારે જ્ઞાનને જ જ્ઞાન જાણે છે. પરને જાણવું કેવું એ તો વ્યવહાર છે. હા 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 હા, જેનું બહુ પ્રભુ દાય કરતા ને જ્ઞેય કરતા આવી થી ને વાત. પર આ વસ્તુ શરીર છે, વાણી છે, મન છે, એને જાણવા કાળે જ્ઞાન તેના રૂપે થતું નથી, પણ તે જેવું સ્વરૂપ પરનું છે તેમાં જ્ઞાન રૂપે જ્ઞાન પરણમે છે. તે પરને લઈને નહીં, એ પોતાની શક્તિથી તે જ્ઞેયને જાણવાની શક્તિથી જાણે છે. તેથી તે જાણવાની શક્તિ જાણવા યોગ જ્ઞેય છે તેની કરેલી નથી. સમજાય છે કાંઈ? તેઓ જ્ઞાયકનો અનુભવ કરતા જ્ઞાયક છે. આ હું જાણનારો છું તે હું છું. પરને જાણનારો તે હું છું એમ નહીં. અરે આ ક્યાં ક્યાં લઈ જવું એને. પરનો કરતા તો નહીં, પણ પરનો જાણનારે નહીં છે. આ હું જાણનારો છું તે છું. હું પરને જાણું માટે પરપણે જાણું છું એમ નહીં. મારા જ્ઞાનમાં જ મારો પ્રકાશ, સ્વપર પ્રકાશક શક્તિ હમારી તાતે ભેદ બ્રહ્મ ભાઈ. સ્વપર પ્રકાશક મારી જ પર્યાયમાં હું સ્વને પરને મારા લઈને મારે લઈને મારામાં જાણું છું. હા 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 હા, પરને લઈને નહીં, પરનું જ્ઞાન નહીં, એ સ્વનું જ્ઞાન છે. હા, હરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે એ પર વસ્તુ ત્યાં નથી આવી. પર આવી છે ત્યાં, એ તો હરીસાની અવસ્થા છે. જે પ્રતિબિંબ દેખાય, અમે અગ્નિ હોય જ્યાં દેખાય ત્યાં અગ્નિ છે અંદરમાં, એ હરીસાની અવસ્થા છે. એ ઝલક હરીસાની અવસ્થા છે, એ અગ્નિને નહીં. એમ જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે તે જ્ઞાનની અવસ્થા છે. જ્યાં જાણનાર જાણવા યોગ વસ્તુ એની અવસ્થા એ નથી. જેની વાત છે ભાઈ, તો અહીંયા તો થોડું વાત કરીએ. હો, બહુ ઝીણી બહુ આગે નથી લઈ જતા. પહેલું મેળવું છે માંડ. હા હા હા, હે વાત તો એવી છે બાપા, પણ અંદર પકડવામાં આવી નથી ને એટલે એને બહારથી પોતાને માની રહ્યો છે. અંદર જાતો નથી. અંદર જવાની કલાની પણ એને ખબર નથી. હા 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 હા, જ્ઞેય ના પ્રતિભા છે. આ હું જાણનાર હું અને કોઈ નથી એવો પોતાનો અભેદ અનુભવ થવો. હા 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 હા, જાણવાની ચીજને જાણવા કાળે જાણવાની ચીજ પણ એ અનુભવતો નથી, પણ જાણવાની ચીજને જાણવા કાળે જાણનારને અનુભવે છે, પરને અનુભવતો નથી. હા 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 હા, એ જ્ઞાનની ઝળકમાં પ્રતિબિંબ દેખાય તે ચીજને નહીં. અહીંયા જ્ઞાનની દશા એની છે, એ જ્ઞાનની દશાને અનુભવે છે. હા હા હા, આમ જ્યાં સુધી અંતર અનુભવ ન થાય ત્યાં સુધી એને સમ્યક દર્શનને ધર્મની શરૂઆત ન થાય. અને ધર્મની શરૂઆત ન થાય તો પછી ચારિત્ર કે વ્રત કે એને હોઈ શકે. જ્યાં એકડો નથી ત્યાં મીંડાને શું ગણતરી કરવી. હા હા હા, અભેદ અનુભવ થવો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે શું કહે છે? જાણનાર પરને જાણવા કાળે પર તરફનું જ્ઞાન પણ પોતે પોતાપણે થયો. તે જાણવાનું કાર્ય થયું એ પોતાનું કાર્ય છે, અને જાણનારો પોતે કરતા છે. પરનું જાણવું એ પોતાનું જાણવું થયું છે. એ પોતાનું જાણવું એ પોતાનું કાર્ય છે, અને એનો કરતા આત્મા છે. પરનું જાણવાનું કાર્ય એનો કરતા પર છે અને જણાય છે એમ નથી.
હા હા હા. ઝીણું તો છે બાપુ, હવે થોડું થોડું. હે શું કે મીના કામના મીના શૂનના પોક મૂકવાના છે. હા 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 હા. ભગવાન આત્મા એ પરને જાણવું કેવો એ પણ વ્યવહાર છે. પોતાની પર્યાયને જાણે છે એમાં એ જણાઈ જાય છે. એ જાણનારો જણાઈ જાય છે. જણાય છે ચીજ એ જણાતું નથી. જણાય છે ચીજ એ જાણનારો જણાય છે. જેની વાત છે ને ભાઈ, એ પોતાથી જાણશે તે હું છું અને કોઈ નથી એવો પોતાનો અનુભવ થવો ત્યારે જાણવા કહેવાનો કરતા પોતે જ છે. અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે, કર્મ એટલે કાર્ય. પરને જાણવા કાળે જે જ્ઞાન પોતાનું પોતાથી થયું તે જ્ઞાન પોતાનું કાર્ય છે અને તે જ્ઞાનનો કરતા તે આત્મા છે. આ દરિયોથી કહીએ છીએ. બાકી તો પર્યાય કરતા છે ને પર્યાય કાર્ય છે, બે બેવું છે પંડિતજી. અહીં ત્યાં સુધી અહીં તો લઈએ કે જે પરને જાણવા કાળે જાણવાની દશા તો આત્માની છે, એને લઈને નથી. એ જો જાણવાની દશા છે એ આત્માનું કાર્ય છે અને આત્મા એનો કરતા છે. એનું જણાવવા યોગ વસ્તુ તે તેનું કાર્ય નહીં અને તેને કારણે જણાતું નથી. જાણનારો ભગવાન ચૈતન્ય સ્વભાવ પ્રકાશક હોવાથી પોતાની સત્તામાં પરની અપેક્ષા વિના પરને જાણવાનું પરણમે છે તે આત્મા છે. એ હું છું. પરને જાણું છું એ હું છું, એ હું નહીં. હા 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 હા, આવું છે. આ ગાથા જેવી છે જરી. આવો એ જ્ઞાયક પણ આમાં તો પોતે શુદ્ધ છે ને. આ શુદ્ધ નયનો વિષય છે. શુદ્ધ નહીં એટલે જે સમ્યક જ્ઞાન જે શુદ્ધ છે તેનો આ ત્રિકાળી દ્રવ્ય તે વિષય ધ્યેય છે. વર્તમાનમાં મલિનતા છે એ કંઈ શુદ્ધ નહીં ને શુદ્ધ જ્ઞાનનો વિષય ધ્યેય નથી. એ તો પર્યાય નયનો વિષય છે. વર્તમાન અવસ્થાને જોનારી નયનો વિષય છે. ત્રિકાળને જોનારીનો વિષય એ નથી. ત્રિકાળી જોનારનો વિષયથી આ કહેવામાં શુદ્ધ આત્મા કહેવામાં આવે છે. એમાં અશુદ્ધતા છે નહીં. હા 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 હા, છે. જ્ઞાયકપણે પોતે શુદ્ધ છે. આ શુદ્ધને એનો વિષય છે. અને પર સંયોગ ભેદો છે. જેટલા રાગને દ્વેષને પુણ્યને પાપના ભેદ દેખાય તે બધા ભેદ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક એટલે પર્યાય, પર્યાય વિષય એટલે વ્યવહાર, વ્યવહાર નયનો વિષય છે, પરમાર્થનો નહીં. હા 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 હા. પોતાનો જે સ્વરૂપ છે ત્રિકાળી એને જોતા જાણતા પરને જાણવાનું થાય છે. એ પણ પોતાનું સ્વરૂપ છે. પરને લઈને જાણે છે ને પરમાં જણાય છે અને પર છે માટે જાણે છે એમ નહીં. એ પોતે જ પરને સ્વને જાણવાના સ્વભાવવાળો પોતાનો ભાવ, તે જ પોતાનું શુદ્ધપણું અને તે જ પોતાનું સ્વરૂપ છે. એ વિષય શુદ્ધ નયનો છે. શુદ્ધ નહીં એટલે દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય ત્રિકાળી દ્રવ્યને જાણનારું જ્ઞાન, તે જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્યને જાણનારું જ્ઞાન, તે જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એ શુદ્ધ નહીંનો વિષય ત્રિકાળી ચીજ ભગવાન આત્મા છે. હા હા, એ જ્યારે જાણવામાં આવે ત્યારે તેને સમ્યક દર્શન થાય, ત્યારે તેને ધર્મની પહેલી સીઢી થાય, ત્યારે તેને ધર્મનું પહેલું પગથિયું હાથ આવે. હા 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 હા. જેઠાલાલભાઈ આવી વાતો છે. અન પર સંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ વ્યવહાર નહીં છે એમ આશય જાણવો. અહીં એમ પણ જાણવું કે જીનમતનું કથન સાદબાદ છે, તેથી અશુદ્ધ નહીં ને સર્વથા જૂઠો ન માનવો.
આત્મામાં વિકાર થતો જ નથી. પર્યાયમાં દ્રૈતો શુદ્ધ ત્રિકાળ છે, પણ એની અવસ્થામાં વિકાર છે જ નહીં એમ માનવું તે એકાંત છે, એ યથાર્થ નથી. એની અવસ્થામાં મલિનતા છે, અને એ મલિનતાનું દુઃખનું વેદન છે, અને દુઃખના વેદનથી ચાર ગતિમાં રખડે છે. એ બધું છે, વ્યવહાર નહીંનો વિષય છે. એને લઈને વસ્તુમાં એ નથી, પણ વસ્તુ પણ છે, અને વ્યવહાર નહીંનો વસ્તુ આ મલિનતાનો ભાવ એ પણ છે દશામાં. છે. તેથી અશુદ્ધ એને સર્વથા જૂઠી ન માનવી, કારણ કે ક્ષાદવાદ પ્રમાણે શુદ્ધતા તેને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે. શું કીધું? ત્રિકાળી છે વસ્તુ, ચૈતન વસ્તુ ત્રિકાળી તે શુદ્ધ છે, અને વર્તમાન પર્યાયમાં મલિનતાનું દુઃખ છે. બે છે. બેમાં દુઃખ નથી તો આનંદ હોવો જોઈએ. આનંદ એ નથી એમ માનવું એવું જૂઠું છે, અને દુઃખ એ નથી એમ માનવું જૂઠું છે. અંતર આનંદ છે, પર્યાયમાં દુઃખ છે. જુદી છે, દ્રવ્યથી પર્યાય જુદી છે. એક થઈ નથી. એક થાય તો આખું દ્રવ્ય મલિન થઈ જાય. મલિન થાય એટલે દ્રવ્ય જ રહે નહીં. દ્રવ્ય જો વિકાર રૂપે થાય તો દ્રવ્ય વસ્તુ રહે નહીં, આત્મા રહે નહીં. આવું સમજવા માટે વખત કેટલો કાઢવો. માર્ગ તો આવો છે પ્રભુ. મહિના ફહિનાની વાત નથી. ત્યાં દેશ મૂકીને પ્રદેશમાં કેટલા મહિના વર્ષ સુધી રહેવું પ્રદેશમાં, એવું નક્કી કર્યું છે બધી જેઠાલાલને? દેશ મૂકીને પ્રદેશમાં કેટલો કાળ રહેવું નક્કી કર્યું છે? ગમે એટલો કાળ રહેવું પડે અહીં. એમ આત્મામાં સમજવા માટે ગમે તેટલો કાળ લેવું પડે. એની મુદત હોઈ શકે? અશુદ્ધતા અને વસ્તુનો ત્રિકાળી વસ્તુ છે એ શુદ્ધ છે, અને વર્તમાન પર્યાય એટલે અવસ્થા તે અશુદ્ધ છે. બે ધર્મ છે એનામાં બે છે. પરને લઈને છે નહીં, પર તો નિમિત્ત માત્ર છે. મલિનતા પણ થવાની પર્યાયમાં યોગ્યતા છે, અને નિર્મળપણું તો ત્રિકાળ શુદ્ધ છે. બે વસ્તુ છે. બે વસ્તુને જ્ઞાનપણે જાણી અને પર્યાયની દ્રષ્ટિ છોડીને દંડ દ્રષ્ટિ કરવી, એનું નામ સમ્યક દર્શનનો ધર્મ પહેલો પાયો છે. છે શુદ્ધાનું શુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે. વસ્તુના ધર્મ છે. પર્યાય રાગ દ્વેષ પર્યાયમાં છે ને, એનો પર્યાયનો ધર્મ છે ને. ધર્મ એટલે ધારી રાખેલો, પર્યાય ધારી રાખ્યો છે ને. એ કંઈ કર્મે ધારી રાખી નથી. આ મલિનતા, રાગ દ્વેષની મલિનતા પોતે ધારી રાખી છે. માટે અહીંયા અશુદ્ધતા એનો પોતાનો ધર્મ. ધર્મ એટલે ધારી રાખેલો ભાવ છે, અને શુદ્ધતા તો એનો ત્રિકાળી સ્વરૂપ છે. અશુદ્ધ નહીં એ કયો છે. અશુદ્ધતા પરદ્રવ્ય આવે ને, સત્ય વસ્તુ ધર્મ છે તે તો સત્વ સત્ય છે. શું કે છે? ત્રિકાળી ચીજ છે, શુદ્ધ છે, એ પણ સત્ય છે, અને પર્યાયમાં વિકાર છે એ પણ વસ્તુનું સત્વ છે. એ વસ્તુની જ પર્યાયનું સત્વ છે. ત્રિકાળી નહીં પણ પર્યાયનું સત્વ છે. એ પર્યાયનું સત્વ ન માને તો વસ્તુનું સત્વ બે છે. શુદ્ધતા અને અશુદ્ધતા બે એનો ધર્મ છે. એમ કેજો છે. વસ્તુનો બે ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. શું કહ્યું? ત્રિકાળી શુદ્ધ ચૈતન છે એને પણ જાણવો, અને એ જાણીને લક્ષમાં અશુદ્ધતા છે એ પણ લક્ષમાં રાખવી કે પર્યાયમાં અશુદ્ધતા છે, મલિનતા છે, તેથી હું દુઃખી છું. મારી દૃષ્ટિ તેના પર હોય તો સંસાર છે, પણ એ સંસાર છે, બ્રહ્મ નથી. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એમ નથી.
એ પણ હવે અશુદ્ધતા પણ પર્યાયમાં પોતાનો ધર્મ છે. ધર્મ એટલે ધારી રાખેલી વસ્તુ. ધર્મ આ એ ધર્મ નહીં, વસ્તુનું સત્વ છે. શું કે છે? ત્રિકાળી શુદ્ધ વસ્તુ એ પણ વસ્તુનું સત્વ છે. અને પર્યાયમાં મલિનતા થાય એ પણ વસ્તુની પર્યાયનો ધર્મ એટલે સત્વ છે. એ વસ્તુનું સત્વ છે. એ પરને લઈને કઈ નથી. સમજાય છે કાંઈ? હા હા હા. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. મલિનતા જે આવે છે પુણ્યને પાપને દયાને દાનની વ્રતને ભક્તિ કામ ક્રોધ કે રણું ભોગને વિષય કામ ક્રોધ બધા મલિનતા છે તો એ વસ્તુનો પર્યાય ધર્મ એટલે એ પર્યાય આત્માએ ધારી રાખી છે, પરને લઈને થઈ નથી. હા હા છે. એક ફેર કેટલો અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય એટલો ફેર છે. શુદ્ધ છે તો સત્વ સ્વભાવ છે અને અશુદ્ધતા એ પરદ્રવ્યના સંયોગથી થાય એટલો ફેર છે. બાકી છે તો બે સત્વસ્તુના, બે વસ્તુમાં રહેલા છે. શુદ્ધતા પણ રહેલી છે અને પર્યાયમાં અશુદ્ધતા પણ રહેલી. હા, પર્યાય શું ને દ્રવ્ય શું? પહેલું એને જાણપણું થોડું તો હોવું જોઈએ ને. દ્રવ્ય કોને કહીએ, ગુણ કોને કહીએ, પર્યાય કોને કહીએ, ત્યારે આ વસ્તુ સમજાય. હા, તો વિકારને પણ વસ્તુનું સત્વ કીધું. સતનું સત્વ, પર્યાયનું સત્વ. પર્યાયમાં છે ને, વસ્તુમાં નથી. વસ્તુ તરીકે સત છે, પર્યાયમાં મલિનતા છે. મલિનતા તરીકે પર્યાય દ્રષ્ટિએ સત છે. બે વસ્તુનું સત્વ છે. હા હા હા. ફક્ત પરને લઈને નિમિત્તથી થાય છે એટલો ફેર. નિમિત્તને લઈને નહીં, પણ નિમિત્ત ઉપર લક્ષ છે અને વિકાર થાય છે એટલો ફેર. પણ વિકાર છે આત્માનો સત્વ, એના સત્વમાં, એની પર્યાયમાં, એના પુરુષાર્થથી, ઊંધાઈથી એનામાં થાય છે. એ પરને લઈને થાય છે એમ છે નહીં. હા 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 હા. સમય સાર તો એવી ચીજ છે. પરિચય થોડો જોઈએ ભાઈ. ભગવાન આ તો અનંત કાળથી ભૂલેલો એ વસ્તુ શું છે, પર્યાય શું છે, અને પર્યાયને અશુદ્ધતાને કાઢી નાખીને એકલા શુદ્ધતાને સત કીધી. એથી કરીને અશુદ્ધતા નથી એમ માનવી એ પણ ભૂલ છે. વસ્તુને સત્ય કહેતા, ત્રિકાળી દ્રવ્યને સત્ય કહેતા, પર્યાયને અસત કીધી. એ તો ત્રિકાળીની અપેક્ષાએ કીધી. બાકી પર્યાયમાં મલિનતા, સંસાર, વિકાર, દુઃખ છે. એ પણ જીવનું સત્વનામ, જીવની પર્યાયનું સત્વ છે. હા 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 હા. લક્ષ્મીજીભાઈ, અંતર્ય લક્ષ્મી છે અને વિકાર્ય દુઃખ છે, બે છે કે છે એમ કે છે. આજે દુઃખ, દુનિયા દુઃખ વેદે છે અત્યારે. આત્માના અંતર અનુભવીને આનંદનો ગંધ નથી એને. આખી દુનિયા બધા પૈસાવાળા, અબજોપતિ, કરોડોપતિ, રાજા કે 50,000 મહિનાવાળા પગારદાર બધા દુઃખી પ્રાણી છે બિચારા. કેમ કે સુખ જે આત્મામાં છે એની તો એને ખબર નથી. તેમ આત્માની અંદર પર્યાયમાં દુઃખ છે એમ ન માને તો દુઃખ તો છે. દુઃખ છે, રાગ છે, વિકાર છે. એ પણ જીવની પર્યાયનું સત્વનામ પર્યાયમાં થાય છે. એ કઈ પરમાં થતું નથી. હા 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 હા. આવું છે જરી. અશુદ્ધ નહીં એ કયો છે. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધ નહીં ને અહીં એ કયો છે, કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે. લ્યો, આ શું કીધું કે એની જે પર્યાયમાં મલિનતા દેખાય છે એ સંસાર છે.
એ અશુદ્ધ નહીં છે, એ વ્યવહાર છે, તે અશુદ્ધ સંસાર છે. એ માટે ત્રિકાળીને સત કહીને આને અસત કીધી છે. પણ અસત કહીને સસલાના શિંગડા જેમ નથી, એમ મલિનતા પર્યાયમાં નથી, એમ નથી. હા 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 હા, આવું છે. ઘડીકમાં ત્રિકાળને સત કહે, વળી પર્યાયને પણ સત કીધી, વસ્તુનું સત્વ કીધું. સત્વ મલિનતા પણ પર્યાયનું સત્વ, પર્યાય એની છે ને, એથી વસ્તુનું સત્વ છે. આ અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે એટલો ફેર છે, બાકી છે તો એની પર્યાયમાં વિકાર. અશુદ્ધ નયને અહીં એ કહ્યો છે, કારણ કે અશુદ્ધ નયનું ભિન્ન અશુદ્ધ દ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે. હા, એ મલિનતા જે પુણ્યને પાપના ભાવની એ મટાડે ત્યારે સંસાર મટે અને શુદ્ધતા થાય. પણ એની પર્યાયમાં નથી જે માને તો મટાડવાનું રહેતું નથી, અને એ પોતાનો સ્વભાવ ત્રિકાળમાં ને તો પણ મટાડવાનું રહેતું. બે ન્યાય. પર્યાયમાં નથી એમ માને તો મટાડવાનું રહેતું નથી, અને પર્યાય એ છે એ અશુદ્ધતા દ્રવ્યમાં છે માને તો મટાડવાનું રહેતું નથી. હા 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 હા, તો ન્યાયનો વિષય છે ભાઈ. વિતરાગનો માર્ગ તો ન્યાયાધીશ છે, ન્યાયથી છે. એમને માની લેવું વાત નથી. હે, નક્કી કરી શકે અજ્ઞાની. બરાબર માની શકે, ઓળખી શકે, જાણે તો ને. માટી કે પાપમાં પીડ્યા ને પુણ્યમાં પીડ્યા બે હરખા છે. અહીં એ કેવું છે ભાઈ, પાપમાં પીડ્યા તો આખો દી રોલવું બાયડીને છોકરાને ધૂળ ને ધમા. 2-5-25 કરોડ રૂપિયા થાય ત્યાં તો એમ થઈ જાય જાણે આપણે મોટા બાદશાહ થઈ ગયા. હા હા હા, બાપુ બાદશાહ તો અંદરમાં બિરાજે છે. ચૈતન પરમેશ્વર બાદશાહ છે. એમાં બાદશાહ, એમાંથી વિકારનો બાદ કરે તો શાહ એકલો રહી જાય છે. ઝીણી વાત છે ભાઈ, પણ એ વિકાર એનામાં છે. વિકાર નથી એમ માને તો જૂઠું છે, અને વિકાર ત્રિકાળ દ્રવ્યમાં માને તો જૂઠું છે. ત્રિકાળ દ્રવ્ય છે શુદ્ધ છે, વર્તમાન પર્યાય તે મલિન ને અશુદ્ધ છે. બે જીવનું સત્વ જીવના સત્વમાં જીવની સત્તામાં થાય છે. એ પરની સત્તામાં મલિનતા છે એમ નથી, એમ કે છે. કર્મને લઈને મલિનતા છે એમ નથી. હા હા હા, ક્લેશ ભોગ છે ને. અશુદ્ધ ને અહીં એ કહ્યો છે, કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે. શું કહે છે કે વસ્તુ જે ત્રિકાળ ચૈતન સ્વરૂપ છે એની દ્રષ્ટિ અનુભવ કરવા માટે પુણ્ય પાપના ભાવ તેની પર્યાયમાં છે, છતાં તેને ગૌણ કરી તેને લક્ષમાં ન લેવા માટે તે નથી એમ કહી અને શુદ્રનો વિષય સત છે તેમ કહેવામાં આવ્યું છે. હા 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 હા, એક શબ્દ ફેર પડે તો ફેર પડે એવું છે બાપુ. આ તો કઈ ન્યાયનો વિષય છે, આ કઈ કોઈ હા હા કથા વાર્તા નથી. આ તો ભાગવત કથા છે. ભાગવત ભગવાન આત્માની કથા પ્રભુ. હા હા, નિયમસારમાં કહ્યું છે ભાગવત કથા છે, ભગવાન આત્માની કથા છે. હા હા, પણ તે ભગવાન આત્મા હોવા છતાં તેની પર્યાયમાં મલિનતા કરી જ રહ્યો છે નાદીથી, પાપ આખો દી. અને પાપ છોડીને કદાચિત પુણ્યમાં આવે તો પણ એ બે વિકાર છે, બે સંસાર છે. હા 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 હા, છે કીધું ને. અશુદ્ધનો એનો સંસાર છે,
સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. હા હા હા, ચાહે તો શુભ ભાવ હો કે અશુભ હો, અશુદ્ધ છે અને તેથી તે દુઃખી છે. તેથી તે દુઃખના અભાવરૂપ આનંદ સ્વરૂપ છે તેની એને ખબર નથી. આનંદનો નાદ પ્રભુ છે, સચ્ચિદાનંદ પ્રભુ પરમેશ્વરની જાત જ પોતે એની જાતનો છે. એ પરમેશ્વરની જાતનો પોતે છે, એની નાતનો છે. પણ એને ઓળખ્યા વિના, અનુભવ વિના એને દુઃખ જ માં થઈ રહ્યું છે એકનું. પુણ્ય ને પાપના પરિણામ બે દુઃખરૂપ છે. આખો દી પાપ રળવું ના ને ભોગ ને વિષયને પર રળવા કમાવાના, એમાં 5-25 લાખ રૂપિયા મળતા હોય દરરોજ મહિનાના, ન થઈ ઘૂંચી જાય ઘાંચીમાં. જેમ તલ પીલાય, તલ એમાં પીલાઈ જાય પાપમાં. એ છોડીને પુણ્યમાં આવે તો કે છે પુણ્ય પોતાનું માને તો ત્યાં પીલાઈ જાય છે એની પર્યાયમાં, છતાં ત્રિકાળીમાં નથી. હા હા હા, આવી વાત છે. વસ્તુ તો આવું છે બાપુ. હા હા, બહુ આઘું નથી લઈ જતા આમાં છે. હવે એટલો અર્થ કરીએ છીએ, બહુ સૂક્ષ્મતા આગી નથી લઈ જતા. હવે જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય, ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે, એ પરદ્રવ્યથી ભિન્ન થાય એટલે મલિનતાથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે, ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનો ઉપદેશ પ્રધાન મુખ કયો. એ દુઃખ મટાડવાને આત્માને શુદ્ધ છે, ત્રિકાળી છે, એમાં વિકાર નથી એમ કહેવામાં આવ્યું છે. એ શુદ્ધની દ્રષ્ટિને શુદ્ધનો અનુભવ કરવા માટે અશુદ્ધને સત્યાત કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમથી વસ્તુ સર્વથા નથી. આ શું કહે છે? પર્યાયમાં અશુદ્ધતા નથી, મલિનતા નથી એમ માનતા તો આકાશના ફૂલની જેમ વસ્તુ થઈ જાય. એમ છે નહીં. પર્યાયમાં અશુદ્ધતા છે, મલિનતા ભોગવે છે, ક્યાં આનંદ ક્યાં છે? નહીં, અતિન્દ્રિય આનંદનો સ્વાદ ક્યાં છે? આ તો દુઃખ છે એકલું, વિષયનું, ભોગનું, રાગનું. અરે ચાહે તો દયા દાન વ્રત પરિણામ હોય પણ રાગ છે ને રાગ છે તે દુઃખ છે. પણ છે દુઃખ, દુઃખી છે, પણ એ દુઃખી છે એની દશામાં છે, તેના ત્રિકાળ સ્વભાવમાં દુઃખ છે નહીં. એથી બે વાત છે એમ જાણવી જોઈએ. હા હા હા, એને દુઃખ મટાડવા માટે છે શુદ્ધનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધને સત્યાત કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ વસ્તુ સર્વથા નથી. સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત આવે છે. શું કીધું? એ વસ્તુ છે ત્રિકાળી સમ્યક દર્શનનો વિષય, ધર્મની પહેલી સીઢીનો વિષય વસ્તુ ધર્મ ત્રિકાળી શુદ્ધ. એને અહીંયા સત્ય કહ્યો, પણ એને એટલને જ માને ને પર્યાયમાં મલિનતા છે ન માને તો મલિનતાને છોડીને નિર્મળતા જવું એ તો થતું નથી. તો મલિનતાનો નાશ માને તો પણ સર્વથા એકાંત છે ને મિથ્યા જ છે. પર્યાયમાં મલિનતા છે ન માને તો પણ મિથ્યા જ છે, અને મલિનતાથી આત્મામાં ધર્મ થાય એમ માને તો મિથ્યા જ છે. હા હા, આવું હાથનું કામ છે. ઘરમાં હાલેની દુકાને હાલીને આ વાત સાંભળવા જાય ત્યાં મળે બહારની વાતો. વ્રત કરો ને અપાર કરો ને ભૂત પૂજા કરો, મંદિર બનાવો, ભક્તિ કરો. આ ચીજ ક્યાંય સાંભળવા મળે એની કરે કેથી બચારો. હા હા, અનંતકાળથી આથડ્યો પ્રભુ. એક સેકન્ડ પણ એને આત્માના આનંદના સ્વાદની ખબર નથી. એથી સાધવાદનું શરણ લઈ શુદ્ધનાઈનું આલમન કરવું જોઈએ. અશુદ્ધતા છે, એની દશામાં મલિનતા છે, એનું લક્ષ્ય રાખી અને એને છોડીને શુદ્ધ ત્રિકાળનો વિષય લેવો.
આત્માની ત્રિકાળી પવિત્રતાને પ્રગટવું. પણ અશુદ્ધતા છે એનું લક્ષ્ય કરીને એને છોડીને શુદ્ધતાને પકડવું. અશુદ્ધતા નથી તો એને છોડવું રહેતું નથી. છે એમ સર્વદા એકાંત સમજવાથી મિથ્યાત આવે છે. માટે સાદવાદનું શરણ લઈ શુદ્ધ અને એનું આલમલ્ય કરવું જોઈએ. અશુદ્ધતા છે, મલિનતા છે, લક્ષ્યમાં રાખી અને તેને છોડીને સ્વરૂપમાં જવું એમ શરણ લેવું. અશુદ્ધતા નથી એમ માને તો અશુદ્ધતા છૂટે નહીં. તેમ અશુદ્ધતા સ્વરૂપમાં છે એમ માને તો અશુદ્ધતા છૂટે નહીં. હજી સ્વરૂપમાં અશુદ્ધતા નથી, પર્યાયમાં છે એનું લક્ષ્ય રાખી અને શુદ્ધનું શરણ લેવું. સમજાય છે કાંઈ? ભાષા તો આદિ જ પ્રભુ, પણ ભાવ તો જે હોય એવું શું થાય? ગમે એટલા ભાવને હળવા કરી નાખે, હળવા સી રીતે થાય? એની સ્થિતિની મર્યાદા હોય તે પ્રમાણે રહેવાય ને એને. હા હા હા. धर्म करने के लिए क्या करना चाहिए? हैं? धर्म करने के लिए क्या करना चाहिए? આ ધર્મ કરવાનો આત્મા શુદ્ધ છે તેના ઉપર દ્રષ્ટિ કરવી જોઈએ, પણ અશુદ્ધતા છે લક્ષ્યમાં રાખવું જોઈએ. પર્યાયમાં અશુદ્ધતા છે. સમજાય છે કાંઈ? પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો શુદ્ધતા છોડવું અને શુદ્ધતા પ્રગટ કરવી એ રહેતું નથી. તેથી પર્યાયમાં અવસ્થામાં હાલતમાં જેમ સ્ફટિકમાં લાલ પીળા ફૂલના લઈને ઝાંખી લાલ પીળ દેખાય છે એની યોગ્યતાથી દેખાય એમાં છે, સ્ફટિકમાં છે. એમ પ્રભુ ચૈતન્ય સ્ફટિકમાં જ શુદ્ધ હોવા છતાં કર્મના નિમિત્તના સંગમાં જોડાથી પુણ્યને પાપનો મલિન ભાવ તેનામાં દેખાય છે. એ અશુદ્ધતા છે.